આ બધાને ખબર છે કે રાજકોટનો લોકમેળો આખા સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વનું લોકમેળો જણાય છે. આપણી જન્માષ્ટમીના દિવસોમાં આપણે જે લોકમેળાનું આયોજન કરીએ છીએ, આ મેળાની તમામ તૈયારીઓ જે છે આ સમયાંતરે જે જુદા જુદા તબક્કાની કામગીરી કરવાની હોય આ કામગીરી ચાલી રહી છે. લગભગ 228 પ્લોટ્સ માટે એઆઈ, ડ્રોન મોનિટરિંગ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, નવા ડિઝાસ્ટર રૂટ અને બાઇક એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ સાથે આ લોકમેળો જે છે આને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રનો પ્રયત્ન છે. 2026ના લોકમેળા માટે વિવિધ કેટેગરીના 228 જેવા પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 જુલાઈ 2026થી 22 જુલાઈ 2026 દરમિયાન આ લોકમેળાનું નામકરણ, જે આપણી વર્ષો જૂની પરંપરા છે, આ નામકરણ કરવા માટે જુદી જુદી ઇન્વિટેશન માંગવામાં આવ્યા છે. આમાં આની કટ ઓફ ડેટ 22 જુલાઈ સુધી 4365 એન્ટ્રીઓ આપણને મળી છે. હવે આ એન્ટ્રીઓને શોર્ટ લિસ્ટિંગ કરીને પછી જે પણ છેલ્લી ઘડીએ પ્રક્રિયાના ફોલો કરીને આપણે નામકરણ કરવાની જે પદ્ધતિ છે આવનારા દિવસોમાં આપણે નામકરણ કરીને જાહેર કરવામાં આવશે. મુલાકાતીઓની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર લોકમેળા વિસ્તારમાં વિશેષ ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે આ કોરિડોરમાં ફક્ત ફાયરની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને મહત્વના વ્હીકલ્સ જ આમાં રૂટ કરી શકાશે. અને આ મેળાને ગત વર્ષ જેમ આપણે જે ડેડિકેટેડ કોરિડોર હતો જ્યાં માણસો પણ અંદર જઈ શકતા હતા, આ વખતે એકદમ ડિફરન્ટ કોરિડોર જેમાં કોઈ પણ બીજું પ્રવેશ નહીં કરી શકે, આ બાબતની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિને આપણે ખૂબ સફળતાથી પૂરી પાડી શકીએ. સાથે સાથે 2 નવા ડિઝાસ્ટર રૂટ પણ બનાવવાની અત્યારે કામગીરી ચાલુ છે, જેથી આ વર્ષે આપણને 3 નવા ડિઝાસ્ટર રૂટ મળશે, જેથી કોઈ પણ અકસ્માતની સ્થિતિમાં આપણે આને ખૂબ સારી રીતે ક્રાઉડને મોબિલાઇઝેશન થઈને કોઈ પણ પેશન્ટ હોય અને સિક હોય આને પણ વ્યવસ્થિત રૂપે સારવાર માટે લઈ જઈ શકીએ છીએ. આ વર્ષે કેટેગરી કે જે છે, નાની ચકરડી જેને કહેવાય છે, નાની ચકરડીના પ્લોટોની સંખ્યા ગયા વર્ષે 12 હતી અને વધારીને 24 કરવામાં આવી છે, જેથી નાના વેપારીઓ જે છે આ વધુમાં વધુ લાભ લઈ શકે છે. સાથે સાથે આ વર્ષે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. ગયા વર્ષોમાં આપણે જોયું છે તમામ વિભાગના જુદા જુદા કંટ્રોલ રૂમ હતા. આ વર્ષે એક જ સેન્ટ્રલ જુદા જુદા વિભાગોના કંટ્રોલ રૂમ હશે જ્યાં આની બીજી વ્યવસ્થાઓ આ લોકો કરશે, પણ એક સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ હશે જ્યાં બધા વિભાગના અધિકારી એક સાથે બેસશે અને જેથી મેળામાં કોઈ પણ ઇન્ફોર્મેશન શેરિંગથી લઈને જે પણ આકસ્મિક પગલાં લેવાના હોય આપણે ઝડપથી લઈ શકીએ છીએ. આમાં ગત વર્ષની જેમ એઆઈ અને ડ્રોન આધારિત જે છે આપણે માનવ મેદનીની ગણતરી, ક્રાઉડ મેનેજમેન્ટ તથા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સતત નજર રાખવામાં આવશે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે સારું કોઓર્ડિનેશન થાય આને માટે સુનિશ્ચિત કરવામાં આવશે. મુલાકાતીઓની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળામાં ઘણી બધી ક્રાઉડ હોય છે, જેથી જે પણ પેશન્ટ હોય અને ઝડપથી મોબિલાઇઝ કરવા માટે આ વર્ષે બાઇક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આને તાત્કાલિક સારવાર આપી શકાય. લોકમેળાની કેટેગરી જે અને કે, નાની ચકરડી માટેનો જે દર છે ટિકટનો આ 35 રૂપિયા અને મોટી કેટેગરી જે મોટી યાંત્રિક રાઇડ છે આનું 50 રૂપિયા જે ગયા વર્ષે હતો એવી જ રીતે નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આપણે પ્લોટની અપસેટ પ્રાઇઝમાં કોઈ વધારો નહીં કર્યો હતો, પણ ચાલુ વર્ષે આમાં ખૂબ જ નજવો વધારો કરવામાં આવ્યો છે અને ટિકિટ દરોમાં આપણે આજે કોઈ પણ ચેન્જીસ નથી કરતા આ વર્ષે પણ. લોકમેળા 2026માં જે પણ પ્લોટ લેવા માટે ઈચ્છુક આવેદનકર્તાઓ છે આ ઇન્ડિયન બેંક તોરલ બિલ્ડિંગ રાજકોટ ખાતે તારીખ 20/7/26થી લઈને 28/7/26 દરમિયાન પોતાના ફોર્મ્સ કલેક્ટ કરાવી શકશે. વિવિધ કેટેગરીના પ્લોટોની ફાળવણીની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા માટે કેટેગરી બી, સી, જે અને કેના પ્લોટનો ડ્રો જે છે આ 1/8/2026 તારીખમાં અને કેટેગરી એ અને B1ની પ્લોટની હરાજી જે છે આ 4/8/2026ના તારીખે, કેટેગરી ઈ, એફ, જી, એચના પ્લોટની હરાજીની તારીખ 5/8/2026 અને કેટેગરી એક્સના પ્લોટની હરાજીની તારીખ જે છે 6/8/26ના રોજ યોજવામાં આવશે. તારીખ 20/7/26થી લઈને 22/7/26 સુધીમાં 3 દિવસમાં યાંત્રિક કેટેગરીના 49 અને અન્ય કેટેગરીના 163, આમ કુલ મળીને 212નો ફોર્મ જે છે આ વિતરણ કરવામાં આવ્યું છે. વિતરણ કરાયેલ ફોર્મ પૈકી 20 તારીખથી આજ દિવસ સુધીમાં કુલ 8 ફોર્મ પરત થયેલ છે. આમાં નાના રમકડાના 5, કેટેગરી સીના 1 ફોર્મ અને કેટેગરી એક્સ આઈસ્ક્રીમના 2 ફોર્મ મળ્યા છે. આ મેળાને ખૂબ સારી રીતે રાજકોટના તમામ નગરજનો, મીડિયાના મિત્રો, સરકારના તમામ વિભાગો, ખાસ કરીને પોલીસ વિભાગ, કોર્પોરેશનની મદદ લઈને આ મેળાને ખૂબ સારી રીતે સુવ્યવસ્થિત રૂપે અને ખૂબ જ સુરક્ષાની દ્રષ્ટિથી ઇમ્પોર્ટન્સ આપીને આને પૂરો પાડવા માટે તંત્રનો પ્રયત્ન છે. યાંત્રિક રાઇડ્સની સેફટી નોર્મ્સની પ્રક્રિયા માટે અગાઉમાં પણ સરકારે ઘણા બધા પરિપત્ર બહાર પાડ્યા છે અને એસઓપી નક્કી થઈ છે. આ એસઓપી હજુ કાર્યરત છે. આમાં આ વર્ષે કોઈ પણ ચેન્જીસ નથી.
જેથી જે ગયા વર્ષે આપણે પ્રક્રિયા ફોલો કરતા હતા આ વર્ષે પણ આ જ પ્રક્રિયા આપણે ફોલો કરીશું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 થી 12 કલાકારોની યાદી બનાવીને રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આવનારા દિવસોમાં જે પણ કલાકારોની યાદી ત્યાંથી નક્કી થશે એવી રીતે આપણે દરરોજ ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. સાથે સાથે ઇન્ડિયન નેવીનો મુંબઈ વેસ્ટર્ન કમાન્ડમાંથી એક નેવી બેન્ડ પણ આવશે, જે અથવા તો મેળાના ફર્સ્ટ દિવસે નહીં તો પછી 5 તારીખે જે આ લોકોની અનુકૂળતા છે આ બેમાંથી કોઈ એક દિવસે જે છે આ નેવી બેન્ડનો પણ ખૂબ શાનદાર પ્રદર્શન થશે.